એમસીના પાણીના સેમ્પલને લઈ અને ચોંકાવનારો રિપોર્ટ અત્યારે સામે આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીના સેમ્પલ એ ફેલ થઈ ગયા છે। નાગરિકોની સંભાળ રાખનાર તંત્રના પાણીના સેમ્પલ ફેલ ગયા છે। જૂન મહિનામાં પાણીના 30 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા। 2026ના પ્રથમ 6 માસમાં 115 જેટલા સેમ્પલ એ ફેલ થઈ ગયા છે। પાણીના 27 સેમ્પલમાં ક્લોરીન નીલ હોવાનો રિપોર્ટ આવ્યો છે। એમસીએ જૂનના આંકડા પણ જાહેર કરી દીધા છે, જેમાં એમસીના પાણીની ગુણવત્તા પર અનેક સવાલો અત્યારે આ રિપોર્ટ એ ઊભા કરી રહ્યું છે। પાણીના સેમ્પલ ફેલ થતાની સાથે જ એમસીની કામગીરી પર અનેક સવાલો થઈ રહ્યા છે, અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। પાણીજન્ય રોગચાળો ફેલાય તો તેની પાછળ આખરે જવાબદાર કોણ રહેશે? આ સૌથી મોટો સવાલ છે। સામાન્ય નાગરિકને દંડ કરતા તંત્ર સામે કોઈ પ્રકારની કાર્યવાહી થશે કે કેમ તે પણ મોટો સવાલ છે। સિઝનને ધ્યાનમાં લઈને શહેરમાં વોટરબોર્ન ડિસીઝ ન થાય તે માટેના પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવી રહ્યા છે। મુખ્યત્વે જે ઈસ્ટર્ન પાર્ટ છે અથવા કોઈ ગીચ વિસ્તાર છે ત્યાં પાણીના લગતી કોઈ પણ પોલ્યુશનની કમ્પ્લેન આવે, તાકીદના ધોરણે તે જગ્યાએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ થાય, ક્લોરીન ટેસ્ટ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે અને તે જગ્યાએ જો પાણીનું સેમ્પલ અનફિટ આવે તો તાકીદના ધોરણે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કામગીરી થાય અને ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય, તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। ચાલુ માસ દરમિયાન જૂન મહિનામાં આ પ્રમાણે 25,000થી વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલા છે, જે પૈકી 27 ક્લોરીન નીલ આવવાની રિપોર્ટ આવેલો છે। સાથે સાથે 3,700થી પણ વધારે પાણીના સેમ્પલ લેવામાં આવેલા છે। અને આજ મુદ્દે સંવાદદાતા કશ્યપ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કશ્યપ, જે એએમસી દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવે છે એ પાણી એ પીવાલાયક નથી તેવા રિપોર્ટ સામે આવ્યા છે। જો સામાન્ય માણસો, અમદાવાદવાસીઓની તબિયત બગડે છે તો તેની પાછળ જવાબદાર કોણ રહેશે? ચોક્કસ છેલ્લા 2 મહિનામાં આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવી રહ્યું છે લગમાં, કારણ કે છેલ્લા 2 મહિનામાં જ આ જે સેમ્પલ ફેલ આવવાના આંકડા છે તે સતત તેમાં વધારો થઈ રહ્યો છે। છેલ્લા આ જૂન મહિનાના 15 દિવસ અને મે મહિનાની જો વાત કરીએ તો આ 2 જ મહિનામાં 84 જેટલા સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 6 માસમાં કુલ આંકડો છે તે 115 સેમ્પલ ફેલ થયા હોવાનો છે, પરંતુ તે 115માંથી છેલ્લા 2 મહિનામાં એટલે કે આ છેલ્લા 1.5 મહિનામાં આ પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે કે છેલ્લા 1.5 મહિનામાં 84 જેટલા સેમ્પલો જે છે તે ફેલ થયા છે ને ચાલુ માસમાં 27 જેટલા સેમ્પલો એવા સામે આવ્યા છે કે જેમાં ક્લોરીન નીલ છે। જો ક્લોરીન વગરનું પાણી પીવામાં આવે તો અનેક પ્રકારના પાણીજન્ય રોગો થવાની શક્યતા છે તે વધી જાય છે। કોર્પોરેશન દ્વારા વાતો કરવામાં આવી રહી છે કે લોકોને શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા જે પાણી પહોંચાડવામાં આવે છે ને તંત્ર દ્વારા જે સેમ્પલિંગની કામગીરી કરવામાં આવે છે તે સેમ્પલો ફેલ થઈ રહ્યા છે। શહેરના 26 જેટલા વોર્ડ એવા છે કે જ્યાં અનેક જગ્યાઓ એવી છે કે જ્યાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હોય અને તે ફેલ થયા હોય, એટલે કે અડધા ઉપરનું અમદાવાદ એવું છે કે જ્યાં પાણીના સેમ્પલો જે છે તે ફેલ થઈ રહ્યા છે, એટલે કે તે વિસ્તારનું પાણી જે છે તે પીવાલાયક નથી। એક તરફ વિકાસની વાતો કરવામાં આવે છે, મેટ્રો સિટીની વાતો કરવામાં આવી રહી છે, પરંતુ વળવી વાસ્તવિકતા સામે આવી રહી છે કે છેલ્લા 6 માસમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા 1.5 મહિનામાં 84 જેટલા સેમ્પલો ફેલ થયા છે, જ્યારે આગળના 4 મહિના છે તેમાં માત્ર 30 સેમ્પલ ફેલ થયા હતા, પરંતુ આ આંકડો છેલ્લા 1.5 મહિનાનો છે તે બમણાથી પણ વધારે હોવાનું સામે આવ્યું છે। બિલકુલ, આભાર કશ્યપ, આપ જોડાયા તે બદલ। હવે સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે શું સામાન્ય નાગરિકને દંડ કરતા તંત્ર સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ?